મહાત્મા પ્રભુ હે દાદા નમો નમો શ્રી સત્યનારાયણ નમો નમો શ્રી સત્યનારાયણ નારાયણ નારાયણ હરિ હરિ નમો નમો શ્રી સત્યનારાયણ નારાયણ નારાયણ હરિ હરિ શ્રી સત્યનારાયણાય નમઃ. ये में तनु हो द्विजवरान दुहर्तिम दिया भूतान्य लब्ध शरणा यानि च वेद बुद्ध्या दक्षयन्त्य दक्षता द्वसो हीत हिमेन यवतान गद्रारुषाम मकृष्यन्त्य धिहण्य अने अर्थात प्रभु श्री हरि પોતે એમ કહે છે, વાલા ભક્તો, બ્રાહ્મણો, દૂધ આપતી ગાય, અનાથ પ્રાણીઓ એ ત્રણેય મારા પોતાના જુદા જુદા અંગ છે. તેથી જે કોઈ મનુષ્ય પોતાના પાપના કારણથી વિવેક ગુમાવશે અને ત્રણ કે કોઈ પણ એકને કષ્ટ આપશે, ધિક્કારશે, અપમાન કરશે તો એ મારા અપરાધી ગણાશે અને યમરાજના દૂતો મોટી મોટી ચાટરથી એમને ચૂંટી નાખશે. એ કોણ ત્રણ? એ આ દૂધ આપતી ગાય, બ્રાહ્મણ અને અનાથ પ્રાણીઓ. એમને હેરાન પરેશાન કરવા નહીં, કષ્ટ આપવું નહીં એવું કહેવામાં આવ્યું છે. આવો ઉપદેશ આપ્યો છે. સત્યનું આચરણ કરવું અને પ્રભુની ભક્તિ થાય એટલી કરવી તો પ્રભુ પોતે કૃપા કરે છે. આપણી બુદ્ધિ સુધારે, સદબુદ્ધિ આપે છે. સદબુદ્ધિ હોય ને તો એક જાતની પ્રભુની કૃપા જ કહેવાય. અને અત્યારે સદબુદ્ધિની જરૂર બધાને પડે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એને પણ સદબુદ્ધિની જરૂર તો પડે છે. એમ એટલે 100માંથી 100 માર્ક એને પણ તો જ આવે કે જો એમને બધું યાદ રહેતું હોય. એટલે સદબુદ્ધિ વિદ્યાની દેવી એ કોણ? વિદ્યા આપનારી, સદબુદ્ધિ આપનારી એ દેવી. એ છોકરાઓને ખબર હોય, વિદ્યાર્થીઓને બોલો કોણ આપે સદબુદ્ધિ? હા, સરસ્વતી માં. સરસ્વતી માની પ્રાર્થના તમે જાઓ છો ને ભણવા ત્યારે કરો છો ને, તો બધાને સદબુદ્ધિની જરૂર પડે છે. અને સરસ્વતી માં આપણી બુદ્ધિને સુધારે અને બુદ્ધિ ઉત્તમ આપે છે. અને એટલે તો આપણે બધા હાલો હવે સદબુદ્ધિમાં
એની વિદ્યાની દેવી એમને યાદ કરીએ. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને કે સુધારજો મારી મતી. માં સરસ્વતી માં ભગવતી, માં સરસ્વતી માં ભગવતી. વામ અંગે વીણા ધારતી, વામ અંગે વીણા ધારતી. કર પુસ્તક માલા શોભતી, સોહે સવારી હંસની, સોહે સવારી મોરની. શ્રુત જ્ઞાનની છો અધીશ્વરી, માં સરસ્વતી માં ભગવતી, માં સરસ્વતી માં ભગવતી. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને કે સુધારજો મારી મતી. માં સરસ્વતી માં ભગવતી, માં સરસ્વતી માં ભગવતી. બધા દેવ પણ આ સરસ્વતી માતા એમને નમન કરે છે. દેવ વૃંદ તમોને સદા નમે, દેવ વૃંદ તમોને સદા નમે. તવનાઈ મન રમે રમે, કરુણામયી ભવતારિણી, કરુણામયી ભવતારિણી. મુજ તમ તિમિરને દ્વારતી, માં સરસ્વતી માં ભગવતી, માં સરસ્વતી માં ભગવતી. હું કરું વિનંતી માં આપને કે સુધારજો મારી મતી. માં સરસ્વતી માં ભગવતી, માં સરસ્વતી માં ભગવતી. ઘટ ઘટ તમારો માં વાસ છે, ઘટ ઘટ તમારો માં વાસ છે. તુમ દ્રષ્ટિથી અંજવાસ છે, સેવે મનૈય ચરણો સદા, સેવે મનૈય ચરણે સદા. અજ્ઞાનતાને નિવારતી, માં સરસ્વતી માં ભગવતી, માં સરસ્વતી માં ભગવતી. હું કરું પ્રાર્થના માં શારદે, હું કરું વિનંતી માં શારદે કે સુધારજો મારી મતી. માં સરસ્વતી માં ભગવતી, માં સરસ્વતી માં ભગવતી.
આ સરસ્વતી માતા એ આપણી બુદ્ધિ, અને બુદ્ધિ જો આપણી પાસે હોય ને વાલા ભક્તો, તો કાંઈ જરૂર ન પડે, કોઈ જાતની તકલીફ ક્યારેય નથી પડતી હો. એ સદબુદ્ધિ પણ હોવી જોઈએ ને. સદબુદ્ધિ કાંઈ આપણે હજી તો નાની ઉંમરના હોય અને કોઈને હેરાન કરવા, કોઈને તકલીફમાં મૂકવા, આવું કરવાનું. આનાથી વિદ્યા આવે, આનાથી બુદ્ધિ સુધરે, આનાથી કાંઈ નું કલ્યાણ થાય વાળા ભક્તો. ઉલટાનું આપણે કોઈને તકલીફ ન પડે એવી રીતે આપણે આપણું જીવન આપણે આગળ વધવાનું, અને તો જ ભગવાનની કૃપા થાય છે. નહીતર ભગવાનની કૃપા એ બહુ અઘરી છે. ભગવાનની કૃપા વગર ક્યારેય કોઈ જાતની આ જીવનમાં ભગવાનની કૃપા વગર કાંઈ નથી થવાનું ભાઈ. અને ભગવાનની કૃપા કેમ થાય એના માટે આપણને ખાસ આવા રસ્તા બતાવ્યા છે. તો પ્રભુને પ્રાર્થના કરો. પ્રાર્થના પ્રભુને બહુ પ્રિય છે. હમ આયે શરણ में हरि 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 श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि 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 बोलो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जपो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि 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 ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण श्रीमन नारायण नारायण हरि हरि सत्य एज भगवान परमात्माનું એક સ્વરૂપ સત્ય છે. શ્રી હરિ ઉવાચ એકવાર તુંગધ્વજ રાજા જંગલમાં શિકાર કરવા નીકળ્યો. ઘણા જીવની હિંસા કરી નાખ્યો. પછી કઈ બાકી રહે? આ શિકાર કરવા જવું અને જીવની હિંસા કરવી એ બહુ મોટા અપરાધ છે ભાઈ. અને આવા અપરાધ કરવાથી અભિમાન આવે છે. અભિમાન આવે એટલે આપણા જીવનમાં આપણી પ્રગતિ, આપણો આનંદ એ છીનવાઈ જાય છે વાલા ભક્તો. ભગવાનની કૃપા ઘટી જાય. જેને અભિમાન હોય છે ને એની ઉપર ભગવાનની કૃપા નથી થતી. તુંગધ્વજ નામનો રાજા હિંસા કરી, શિકાર કર્યા ઘણા. પછી તો ખાવા પીવાનું ક્યાંથી મળે? તરસ્યો, ભૂખ્યો તુંગધ્વજ રાજા એ ભટકે છે જંગલમાં. એમાં એક ઝાડના છાયે પોતે ઉભો રહી ગયો અને આજુબાજુમાં જ ગોવાળિયાઓ ભેગા થઈ અને એ કથા કરતા હતા. કથા પૂરી કરીને બધાને પ્રસાદ આપ્યો. ત્યારે બધાએ હિંમત કરી કે પેલા ઘોડેસવાર ઝાડના છાયે છે,
હાલો એમને આપીએ આ પ્રસાદ. તો બે હાથ જોડીને ડરતા ડરતા ગોવાળિયાઓ ગયા. એમને કહ્યું કે તમે પ્રસાદ લેશો? ત્યારે વાલા ભક્તો એ તો ગુસ્સો થયો, કારણ કે શિકાર કરવા નીકળ્યો હતો ને, ઘણા જીવને મારી નાખ્યા, પછી ગુસ્સો જ થાય ને, પછી અભિમાન જ આવે ને, અને એટલે એના ગોવાળિયાઓનું અપમાન કર્યું કે જાઓ ભાગી જાઓ અહીંથી, તમને ખબર છે હું રાજા છું? અરે ભાઈ તમે કોણ છો એ બધાને ખબર જ છે, અને ખબર નહીં હોય તો તમે એક માણસ છો, ભગવાનના સંતાન છો, એનાથી વિશેષ બીજું કઈ છે નહીં. તો તમને જૂથ સત્તા એનું અભિમાન, થોડુંક ધન, તો એનું અભિમાન શા માટે? અભિમાન ભગવાનને પસંદ નથી. એટલે અને પ્રસાદનો અસ્વીકાર કર્યો. એટલે આપણે તો ઘણી વખત પૂછીએ છીએ કે તમે પ્રસાદ લેશો? તમને શ્રદ્ધા છે? નહીતર પ્રસાદ એ વ્યર્થ થાય, અપમાન થાય તો ભગવાન ઠપકો આપે. એટલે અને આ રાજા તુંગધ્વજ એમને અપમાન કર્યું. ગોવાળિયાઓનું, પ્રભુના પ્રસાદનું. હવે તુંગધ્વજ રાજા, એના ઉપર ભગવાન પોતે નારાજ થયા છે. એ જયારે રાજ્યમાં આવ્યો ને તો એનું આખું રાજ્ય લૂંટાઈ ગયું. બીજા રાજાએ ચડાઈ કરી, આખું રાજ્ય લૂંટી લીધું. અને આ રાજા, એના 100 પુત્રો અચાનક મૃત્યુ પામ્યા. રાજા હવે એકલો થઈ ગયો, ભીખ માંગવા માંડ્યો. આ જુઓ તો ખરા વાલા ભક્તો, અભિમાન કરવાથી કેટલું નુકસાન, અને ક્રોધ કરવાથી પ્રસાદ, ભગવાનનું અપમાન, ભગવાનના ભક્તોનું અપમાન, ગોવાળિયાઓનું, એ ભગવાન સહન ન કરે ભાઈ. એટલે કોઈ પણ કારણથી અભિમાન કરવું નહીં. અભિમાન કરશો તો અપમાન કરશો બીજાનું, અને પ્રભુ તમને અપરાધી ઠરાવશે. આ તુંગધ્વજ રાજા હતો, છતાંય એવડું મોટું રાજ્ય હતું, એમ છતાંય વાલા ભક્તો ભગવાનના પ્રસાદ, ભગવાનનો અનાદર થયો જાણી જોઈને. એટલે એમનું રાજ્ય છીનવાઈ ગયું. 100 પુત્રો નાશ પામ્યા, મૃત્યુ થયું અચાનક. ત્યારે રાજાને યાદ આવ્યું કે મારાથી આવડો મોટો અપરાધ થઈ ગયો. તરત જ રાજા પાછો જંગલમાં ગયો. ગોવાળિયાઓ હતા, એમની માફી માંગ્યો કે મને માફ કરો ભક્તો, મેં તમારું અપમાન કર્યું, મેં ભગવાનનું અપમાન કર્યું, મેં ભગવાનના પ્રસાદનું અપમાન કર્યું, અને મને બહુ કષ્ટ ભગવાને આપ્યું છે. તમે, હું તમારી માફી માંગુ છું. ભગવાનની માફી માંગી. ભગવાન તો દયા કરુણા કરવા વાળા છે. અને તુંગધ્વજ રાજા, એમણે પોતે પણ હવે શ્રદ્ધા અને ભક્તિ ભાવથી, વાલા ભક્તો, શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરાવી, વ્રત રાખ્યું, એનું પૂજન કરાયું. રાજા જો પૂજન કરાવે તો પછી પ્રજા કરાવે જ ને. ઘરમાં મુખ્ય માણસ
ભગવાનની કથા કરાવે તો આખું ઘર સેવાનું કાર્ય કરે જ ને. પણ એમ કહેવાય છે ને કે મુખ્ય માણસને જ શ્રદ્ધા વિશ્વાસ ન હોય અને કથા ભક્તિ કરવામાં એમને શ્રદ્ધા ન હોય તો મુખ્ય માણસ જ કથા ન કરાવે તો પછી આ ભગવાનની કૃપા કેવી રીતે થાય અને બીજા પરિવારના સભ્યો સેવાનું કાર્ય ક્યાંથી કરી શકે? વાલા ભક્તો, પરિવારના સભ્યો પણ દીકરા દીકરીઓ વહુ એ બધી પણ સેવાનું કામ કરે. એટલા માટે આપણે કથાઓ કરાવવી, એટલા માટે આપણે કીર્તન કરાવવા અને સત્સંગ કરાવવો એવો ઉપદેશ આપ્યો છે. આપણે કથા ન કરાવીએ, આપણને રસ નથી, આપણને ભગવાન આપ્યું એ બરાબર, આપણે નથી કરાવવી કથા તો આ એક જાતનું. અને આપણે તો વિદ્વાન છીએ, આપણે તો મોટો દરજ્જો, આપણે તો ગામમાં મુખ્ય માણસ, તો આપણે કથા શા માટે કરાવવી? તો આવા કોઈ પણ પ્રકારના અભિમાન હોય ને વાલા ભક્તો, તો એ અભિમાન એનાથી ભગવાન નારાજ થાય છે અને ભગવાન ઠપકો તો આપે જ, શિક્ષા તો કરે જ છે ભગવાન. એટલે એમ કહેવામાં આવ્યું છે કે ક્યારેય અભિમાન કરવું નહીં. આ તુંગધ્વજ રાજા એમની પ્રજા પણ કથાઓ કરાવે અને સેવાના કાર્યો કરે છે. આ સત્સંગ એ બહુ મૂલ્યવાન અને સત્સંગથી જ બુદ્ધિ સુધરે છે અને આનંદ એ સત્સંગથી જ ભગવાન આપે છે. આ કથા સત્યનારાયણ ભગવાનની એ કોઈ કાલ્પનિક વાત નથી હો. આ કોઈ જીતરા બાબાની વાર્તા નથી કે હફ કરવું ને ડફ મળે. આ એવી કોઈ વાર્તા નથી વાલા ભક્તો. આ તો કથા છે, ભગવાને પોતે કીધેલી કથા. અને ભગવાનની કથાનો અનાદર કરનાર એને પણ ભગવાને ઠપકો આપ્યો છે, શિક્ષા કરી છે. અને પછી ભગવાનની માફી માંગતા ભગવાનની કથાઓ અને સત્સંગ કરવા જોડાઈ જાય એટલે ભગવાને કૃપા કરી જ છે વાલા ભક્તો. આ આખી કથા એ કોઈ જેણે જેણે કથાઓ કરી છે એમને આ જીવન, આ મનુષ્યનો અવતાર પૂરો થયો પછી બીજા જન્મમાં તો એવી ભક્તિ, એવી કૃપા થઈ છે કે એવો સુંદર, એવો દિવ્ય જન્મ મોટો મહાન સંત તરીકેનો થયો છે. એટલે ભગવાને કૃપા કરી છે. સદાનંદ નામનો બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો છે. આવું લખ્યું છે. હા, આ કોઈ અમારી મોઢાની વાત નથી. અને એના સખા ભગવાન પોતે સુદામાના મિત્ર, કઈ આપણા જેવા મિત્ર નથી હો કે હાલ ને લઈ લે ગુલ્લી, લઈ લે डंडा, गुल्ली डंडा खेलते हैं और सबको परेशान करते हैं. આ કોઈ આવી વાત કે આવા મિત્ર નથી હોતા. આ તો સુદામા એના મિત્ર ભગવાન. અને અનેક વૈભવો ભગવાનને પોતાને જેવો મહેલ હતો ને, બંગલો, એવો બંગલો સુદામાને પણ બનાવી આપ્યો ભગવાને. આને કહેવાય કૃપા. મોટા મોટા અવાજ કરવાથી કે કોઈને હેરાન પરેશાન કરવાથી કાંઈ મળતું નથી. ઉલટાનું ભગવાન ઠપકો આપે અને કષ્ટ વધે છે. સુખી થવા માટેનો એક જ ઉપાય
હરિનામ સ્મરણ, પ્રભુનું જપ કરવો અને વૈભવ સુખ અનેક ગણું મળે છે. અને હવે બીજો દાખલો, કઠિયારો લાકડા કાપવા વાળો હતો, એને બીજો જન્મ કેવટ તરીકેનો મળ્યો છે. અને પ્રભુ પોતે એમની પાસે પધાર્યા છે. આપણી પાસે સારો માણસ કોઈ ન આવતો હોય અને છતાંય આપણે અભિમાન, છતાંય આપણે ગુસ્સો અને હંબળે બસ. તો પછી ભગવાન એ સજા કરે જ, કષ્ટ આપે જ. અને કષ્ટ ક્યાંથી દૂર થાય? ભગવાનની ભક્તિ વગર આ કઠિયારો બીજા જન્મમાં એ કેવટ બન્યો. પ્રભુએ પ્રાગટ્ય કર્યું. રામ ભગવાન પોતે આવ્યા છે આ કેવટની પાસે અને પ્રભુ એમના ચરણ એ પખાડ્યા છે. આ રામજીના આ ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં દશરથ રાજા થયો છે. દશરથને આ રાજા દશરથ હતા ને, એને ભગવાન શ્રી રંગનાથજીની ઉત્તમોત્તમ ભક્તિ પ્રાપ્ત થઈ છે. આપણે કદી ભક્તિના નામમાં ભક્તિના નામમાં આપણે તો રસ ન હોય, શ્રદ્ધા ન હોય, એટલે પછી આપણી ઉપર ભગવાનની કૃપા કેવી રીતે થાય? અત્યારે તો કળિયુગ આવે છે ને, મોટે ભાગે અમારે ભક્તિ કરવી નથી, અમને ટાઈમ નથી. અને ભક્તિ કરવાથી અમને કઈ મળશે, અમારું કષ્ટ દૂર થશે, એમાં શ્રદ્ધા નથી. પણ ડાક્ટરમાં શ્રદ્ધા છે. ડાક્ટર લખી દે ને એટલી પૂરેપૂરી દવા લેજો ભાઈ, અડધી ન લેતા. અને જો નહીં લ્યો તો દર્દ વધશે. તો ડાક્ટરમાં એટલે શ્રદ્ધા. અને દુખાવો એવો થાય છે, એ આ કમરનો દુખાવો, પગનો દુખાવો, બહુ દુખાવો, આખું શરીર તૂટે, રોગ જાય નહીં, આ જીવન પર્યંતના રોગ. અને આ દવા કેટલો ટાઈમ લેવી પડશે? એ કે આખી જિંદગી. આ દવા છોડશો તો તમે નહીં ટકી શકો. તો ડાક્ટરમાં શ્રદ્ધા જાગે, પણ ભગવાનમાં શ્રદ્ધા જાગતી નથી, ભક્તિમાં શ્રદ્ધા જાગતી નથી. એટલે આ ઉલ્કામુખ નામનો રાજા, આ તમે જો જેને જેને કથા કરાવી એનું નામ અને એમને શું મળ્યું છે બીજા જન્મમાં. અને ત્રીજો જન્મ તો લેવોય નથી પડ્યો અને પ્રભુએ પોતાનું ધામ આપી દીધું છે. આ સત્યનારાયણ ભગવાનની કથા, એનું પુણ્ય આટલું મળે છે. અને તમે ક્યારેક વિચારજો કે છેલ્લે તમે કેટલા સમય પહેલા આ નાનકડી સત્યનારાયણ ભગવાનની એક દિવસ પૂરતી કથા તમે કરાવી હોય, એને કેટલો સમય થઈ ગયો. અને ઘણા તો એમ કહેશે કે અમને યાદ નથી, કદાચ 2-5 વર્ષ પહેલા કરાવી હશે, પણ બાકી ખબર નથી. હવે આટલી ભક્તિ જો આપણે નથી કરી શકતા તો પછી ભગવાનની કૃપા કેવી રીતે થાય? બીજો જન્મ કેવી રીતે આપણો સુધરે? અને ભાઈ, પોતાનું અને પોતાના પરિવારનું તો બધાય કરે, એમાં કઈ ભક્તિ ન કહેવાય. તમે તમારા દીકરાનું કરો, તમે તમારી પત્નીનું કરો, તો એ કઈ ભક્તિ નથી. પોતાનું અને પોતાના પરિવારનું કલ્યાણ તો બધા કરે, એ મનુષ્ય નથી, એ કરે છે. तुम देख लो, कुत्ते भी अपने बच्चे को पालते हैं, उसका पोषण करते हैं, उसके लिए झगड़ते हैं किसी से, तो ये मनुष्य सिवाय नहीं કરી શકે. બધા જીવ પોતાનું અને પોતાના સંતાનોનું કલ્યાણ. પણ ભક્તિ તો એને કહેવાય કે તમે કોઈને
અજાણતાએ મદદ કરો, પરોપકાર કરો, સેવા કરો, ભગવાનના જપ મંત્ર આધે ઘંटे તો તું બેઠ કર બોલો. અને વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે કે મારી પાસે ટાઈમ નથી, પતી ગયું. તો આપણે આપણી આત્મકથા કઈ જણાવવાની જરૂર નથી રહેતી કે તમને ટાઈમ નથી. આ ભગવાન માટે સમય નથી, તો ભગવાન એના વગર તો આખી દુનિયા, આખી સૃષ્ટિ, આખું જગત કેવી રીતે ચાલશે? અને આ તમે તમારા પરિવાર, તમારા સંતાન, એની તમે કાંઈ પણ જો કરી શકો તો એ તો માત્ર પ્રાથમિક જરૂરિયાત તમે પૂરી કરી શકો. બસ રોટી કપડા મકાન वो तुम दे सकते हो. તમારા સંતાનને પણ તમે તમારા સંતાનનું કષ્ટ દૂર નહીં કરી શકો. તમારા માતા પિતા, તમારા ગુરુ, તેમનું કષ્ટ તમે દૂર નહીં કરી શકો. એના માટે તો ભગવાન સિવાય બીજું કોઈ નહીં. વાલા ભક્તો, આ સાધુ વાણીઓ એ બીજા જન્મમાં મોરધ્વજ રાજા થયો છે. એને પોતાના પુત્રને કરવતથી કાપી અને પ્રભુને સોંપી આપ્યો છે. આ પ્રભુની આવી આકરી પરીક્ષામાંથી આ સાધુ વેપારી એ પણ આ પાસ થઈ ગયો છે. અને તુંગધ્વજ રાજા એ બીજા જન્મમાં બ્રહ્માજીના અંગમાંથી ઉત્પન્ન થયેલ સૌથી પહેલો વહેલો પુરુષ એટલે મનુ પોતે. આપણા બધાના આ પુરુષો, એમાં સૌથી પહેલા વહેલો પુરુષ કોણ? મનુ. બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યો પોતાના શરીરમાંથી અને પોતાના અંગમાંથી, પોતાના સંકલ્પથી. એ સૌથી પહેલો વહેલો પુરુષ ઈ મનુ. સૌથી પહેલી વહેલી સ્ત્રી એ શત્રુપા રાણી. પછી મનુ અને શત્રુપા એમને સમાગમ કર્યું અને પછી આખી સૃષ્ટિની રચના થઈ. આવી રીતે સૌથી પહેલો પુરુષ, સૌથી પહેલી સ્ત્રી, એમ સૌથી પહેલો જીવ કોઈ પણ લ્યો ને તમે, વીછી, સરપ, કુત્તે, બિલ્લી, ગાય, ભેંસ, કોઈ પણ જીવ સૌથી પહેલા તો બ્રહ્માજીએ જ નર અને માદા સૌથી પહેલા ઉત્પન્ન કર્યા છે. એટલે આ તુંગધ્વજ રાજા એ સૌથી પહેલો પુરુષ મનુ ભગવાન તરીકે, અને પછી તો એમને ભગવાન પોતે મળ્યા છે. વારંવાર કથાઓ કરાવવાની. અને આપણે કેમ વારે વારે જમવાની જરૂર પડે છે ભાઈ? સવારે તો જમ્યા, તો બપોરે પછી રાત્રે ન જમીએ તો હાલે? કે ના, મારે ન હાલે, થોડું કઈ ખાવું તો પડે. ડોક્ટર કે ભાઈ ડાયટિંગ કરો, ઓછું ખાઓ તો શરીર જળવાઈ રહેશે, પણ મારે ખાધા વગર ન હાલે. એટલે આવું હોય છે. તો જેમ શરીરને ટકાવી રાખવા માટે ખોરાક, એવી રીતે આત્મા, જીવ, એને શુદ્ધ રાખવા માટે, સ્વસ્થ તંદુરસ્ત રાખવા માટે આત્માને પણ આપવું તો પડે ખોરાક. તો આત્માનો ખોરાક એ ભક્તિ, સત્સંગ. અને આ ભાગવત, આ સત્યનારાયણ ભગવાનની કથા, એમાં પંડિતોએ એમ કીધું છે કે આમાં કઈ ખર્ચો નથી. તમે આટલા સમય પહેલા કથા કરાવી, તો આ એક દિવસ પૂરતી તો તમે કથા કરાવો તો ભગવાન રાજી થાય. તો ભગવાન બધું આપે છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે ધનની જરૂરિયાત, ધનની ઈચ્છા હોય
એને આ કથા કરાવવાથી તાત્કાલિક પુષ્કળ ધન મળે છે. પુત્ર પુત્રી સંતાનની ઈચ્છા હોય તો એમને પણ આ કથા કરાવવાથી સંતાનની ઈચ્છા પૂર્ણ થાય છે, દિવ્ય સંતાન મળે છે. આ દશરથ રાજાને નહોતા મળ્યા રામ પ્રભુ, એમ એ બ્રહ્મ સ્વરૂપ હતા રામ. અને જીવન સાથીની ઈચ્છા હોય ને, ઘણાને લગ્ન ન થતા હોય તો જીવન સાથી, તો એના માટે કથા કરાવે તો એને જીવન સાથી ઉત્તમ સુશીલ વફાદાર મળે છે. સત્તા મેળવવાની ઈચ્છા હોય તો એને ઊંચું પદ મળે છે. રોગ કષ્ટ દૂર કરવાની ઈચ્છા હોય તો એને રોગ કષ્ટમાંથી મુક્તિ મળે છે. આવું બધું મળે છે. એ શ્રદ્ધા અને ભક્તિભાવથી કથા કરાવવી તો મળે હો, સેવા કરવી તો મળે, પરોપકાર કરવો તો મળે. બાકી તો આ અદા કહેતા હતા કથામાં કે આપણે કથા કરાવો તો આપણને પત્ની મળશે, ધન મળશે અને ધંધો રોજગાર, સારા સંતાનો મળશે અને દીકરા દીકરીઓના લગ્ન થઈ જશે, એમ અદા કહેતા હતા. તો હાલો આપણે એક કથા કરાવીએ, પણ એમ કરાવવાથી નહીં, ભક્તિથી શ્રદ્ધાથી ભગવાનને રાજી કરવાથી જો કથા કરશો, ડેલી ખુલી છે, તો જો ભક્તિ ભાવથી શ્રદ્ધા અને કથા કરાવશો તો ભગવાનની કૃપા ચોક્કસ થાય છે. અને ભગવાનનું ભજન એ જ ભગવાનને પ્રિય છે, પસંદ છે. નહીતર ભગવાન એને તમે ગમે તે ભોજન, એ તો શરીર, આત્માને તો ભક્તિ જોઈએ. અને સત્સંગ, દિવ્ય સત્સંગ જો તમે કરશો તો ભગવાનની કૃપા કરોડ% થવાની જ છે. ધીમે ધીમે સાવ શાંતિથી. અહીંયા કેમેરો ચાલુ છે અને તમે અહીંયા પધારો. એટલે ભગવાનની ભક્તિ, અને એના ઉપરની શ્રદ્ધા. નહીતર શ્રદ્ધા વગરનું જીવન નકામું છે. ભક્તિ વગર આ જીવન તો બધા જીવે છે, પણ મનુષ્યનો અવતાર એટલે એમ કહેવામાં આવ્યું છે કે આ ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો, અમૂલ્ય એવો જીવન આપ્યું ભગવાને. તો ભક્તિ કરી લો ભાઈ. ભક્તિ નહીં કરોગે તો वो तो सब कुछ, ધન મકાન, એ તો બધું જગત દુનિયા એને તમે આપશો તો એ આપશે, પણ ભગવાન છે એ ભક્તિથી રાજી થાય એવું આ કથામાં લખ્યું છે. અને એવો ઉપદેશ આવો બીજે ક્યાંય નહીં મળે. ઉપદેશ આવો અમૂલ્ય અવતાર આપણને ભગવાન આપ્યો. अनमोल तेरा जीवन यूं ही गंवा रहा है, जाएगा जब यहाँ से कोई न साथ देगा, जाएगा जब यहाँ से कोई न साथ देगा, इस हाथ से जो दिया है उस हाथ से जाके लेगा, कर्मों की है ये खेती, कर्मों की है ये खेती, फल आज बार रहा है, किस और तेरी मंजिल आए, किस और तेरी मंजिल, किस और जा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, सपनों की नींद में यह रात गुजर न जाए, सपनों की नींद में
रात जल न जाए, पल भर का क्या भरोसा, कहीं जान निकल न जाए, गिनती की है सांसें, यूं ही लुटा रहा है। एक શ્વાસ પણ આપણને ઉધાર મળી શકે ન મળી શકે ભાઈ. એક આપણને કોઈ અત્યારે જરૂર વગર કોઈ કાંઈ આપતું નથી હો. એટલે એમ કહેવામાં આવ્યું છે કે ભલા કિસી કા કર ન સકો તો बुरा किसी का मत करना, खुशबू नहीं बन सकते तो तुम कांटे बनकर मत रहना, कांटे बनकर मत रहना, बन न सको भगवान अगर तुम, बन न सको भगवान अगर तुम, कम से कम इंसान बनो, नहीं कभी शैतान बनो, नहीं कभी हैवान बनो, सदाचार अपना न सको तो पापों में पग मत धरना, खुशबू नहीं बन सकते तो तुम कांटे बनकर मत रहना, कांटे बनकर मत रहना। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः। इति श्री स्कंदपुराणे रेवाखंडे श्री सत्यनारायण व्रत कथायां पंचम अध्याय संपन्न। बोलिए श्री सत्यनारायण भगवान की जय। वाला भक्तो, આપણે પ્રભુની કૃપાથી આ સત્યનારાયણ ભગવાનની વ્રત પૂજન કથા અને આ તો દિવ્ય નિર્જલા એકાદશી એનું આપણે ભગવાનની ભક્તિ કરી અને આપણાથી જે કાંઈ પ્રભુએ કરાવ્યું હા તો આપણી કથા એમાં ભગવાન પોતે હાજર થયા, ભક્તો હાજર થયા અને ભગવાન હવે આપણે પણ બધાય ભક્તો પોતપોતાને ત્યાં આપણા સ્થાન ઉપર જઈએ, ભગવાનને પણ વિદાય કરીએ. આપણા હૃદયમાં આપણે ભગવાનને નથી વિદાય કરતા, એમાં તો રાખીએ જ છીએ. હૃદય શુદ્ધ હશે તો ભગવાન પધારશે એમ કહેવામાં આવ્યું છે. પણ આપણાથી જે કઈ પુણ્ય થાય તો ઈ ક્યાં મૂકશું? અહીંથી કઈ મળશે તો એ આપણે તિજોરીમાં, ધન મળશે તો તિજોરીમાં, બેંકમાં, આપણા ગજવામાં, ખિસ્સામાં તો આપણે જે કઈ પુણ્ય મળશે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી અને કથા કહેવાથી જે કઈ પુણ્ય મળે તો એ પુણ્ય ક્યાં નાખશું? એનો જવાબ છે તમારી પાસે. પુણ્ય એ શેમાં લેશો? આ પ્રસાદ તો હાથમાં, પછી મુખમાં. પુણ્ય શેમાં? હાથમાં લેશો પુણ્ય, પછી ક્યાં મૂકશો? પુણ્યની કમાણી વાલા ભક્તો એમ કહેવામાં આવ્યું છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એના સ્કંદ 11 બીજા અધ્યાયમાં 36મો શ્લોક એમ કહેવામાં આવ્યું છે કે આદિશક્તિ પરમાત્મા એને આપણે જે કઈ પુણ્ય કર્મ હોય આપણા બધાયના એ આપણે એમને સોંપી દેવા ભગવાનને જ. જેમ આપણે નથી નાના બાળકો એ
એમ કે માં આજે મને તનખા આ પેલો પગાર મળ્યો છે તો હું તને આ મારો પગાર આપું છું આલે એમ તમે માને આપી દો છો તો પુણ્ય એ ભગવાન એને આપી દેવા ભગવાન જરૂર પડે ત્યારે ચોક્કસ એ પુણ્ય એ આપણને જ આપવાના વ્યાજ સાથે કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત વનવારી એટલે આપણે વિષ્ણુ પરમાત્મા આદિ શક્તિ એને આપણા પુણ્ય આપી દેવા આપણથી ઘણા રીતે પુણ્ય પણ થાય પાપ પણ થાય છે એટલે પ્રભુને પ્રાર્થના આપણે બધા સાથે ભેગા મળીને કરીએ કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતૈ સ્વભાવાત કરોમિ યદ્યાત सकलम परस्मै नारायणाइति समर्पयामि નારાયણ ભગવાનને આપણે અર્પણ કરી દેવું હા અને એ પ્રભુ સાચવી શકે એમની પાસે આ પુણ્ય બધાયના સાચવવા માટેની શક્તિ છે એની જગ્યા છે અને બધાને પાછા પ્રભુ માગ્યા વગર આપી દે છે અને આપણે ભક્ત છીએ પ્રભુએ જે કાંઈ ભક્તો જે કાંઈ મંત્ર જે કાંઈ જ્ઞાન આપ્યું એ ભક્તિના કારણથી આપ્યું છે તો એ આ અમૂલ્ય કહેવાય છે જ્ઞાન મંત્ર અને આપણી શક્તિ તો આવી પ્રભુ આપણી ઉપર આપતા રહીએ કાયમ એટલે આપણે એમ નથી કહેવું કે હું મંત્ર વગરનો છું આ તો અમારા કહેવા મુજબ છે કે હું મંત્ર વગરનો ભક્તિ વગરનો અને મને આ કઈ જ આવડતું નથી ના પ્રભા હું તો તમારો ભક્ત છું તમારો ભક્ત કઈ જેવો તેવો હોય તમારો ભક્ત બધું જ કરી શકે અને ભાગવતજીમાં લખ્યું છે વાલા ભક્તો કે સતત તમે બ્રહ્મ એને કાર્ય કરો તો તમે પણ ભગવાન જેવા બની શકો છો અને ભગવાન એ તમને બધું આપી શકે સમર્થ બનાવી શકે છે એ જ આ ભગવાન છે બાકી ક્યાંયથી કાંઈ મળતું નથી ભગવાન સિવાય અને ભગવાન બધું આપી શકે છે એટલે ભગવાન શરણમાં રહેવું અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ ભાગ્ય સમર્પયામિ કર્મમ સમર્પયામિ ત્વમેવ પાદ પરમે વાચા સર્વમ સમર્પયામિ હે પ્રભુ ત્વમેવ સાક્ષાત હરિપ્રિયા ત્વમેવ માં રાજેશ્વરી મહાદુર્ગા મહાકાલી મહામાયા મહેશ્વરી હૃદયમ સમર્પયામિ પ્રણામ સમર્પયામિ તવપાદ પરમે વાચા સર્વ સમર્પયામિ હે પ્રભુ હું આપને જ બધી સોંપી દઉં હું સાચવી શકું નહીં મારી પાસે એવી કોઈ જગ્યા કે એવું કઈ છે નહીં જગતને આપું તો જગત પાછું ના આપે એટલે ભગવાનની કૃપા કાયમ આપણા બધાની ઉપર થાય એવી આપણે સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય પછી તો આપણને ભગવાન ભક્તિ કરાવશે ત્યારે આપણે કથા કરશું પણ આ સત્યનારાયણ ભગવાનની કથા એને આપણે અત્યારે 5 અધ્યાય પૂરા કરીએ છીએ અને આ નિર્જલા એકાદશી એનું ફળ અને આજના દિવસે કોઈને અનાજ કે કાંઈ આપવાનું નથી એટલે આપણે પ્રસાદ એ પણ આજે આપણે નહીં આપી શકીએ કારણ કે જે કોઈ
કોઈ રહ્યા હોય તો એને આપણે પ્રોત્સાહિત કરવાના અને આ ભક્તિ આ નિર્જલા એકાદશી આ વખતે ન થાય તો આવતી વખતે આપણે કરવાની અને ભક્તિ કરવાનો શુભ એવો આપણો સંકલ્પ અને એ સાથે આપણે કથા પૂર્ણ કરીએ છીએ. બોલીએ શ્રી સત્યનારાયણાય નમઃ. હે પ્રભુ, હે દાદા, હે નારાયણ ભગવાન, હે સત્યનારાયણ ભગવાન, હે સત્યનારાયણ પ્રભુ, હે ખાટુ શ્યામ દાદા, હે આદ્ય શક્તિ,